સ્વ મહેશ સોલંકી બેનામ તૃતીય સ્વરાંજલિ કાર્યક્રમ તમે ટહુકો વાસવનનો ભુજ ટાઉન હોલમાં યોજવામાં આવ્યો। નમસ્કાર, મનોજ સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા। આજે અમારા પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી બેનામ, જેમની તૃતીય સ્વરાંજલિ નિમિત્ત સાહિત્યનો જે પરંપરાગત કાર્યક્રમ રાખીએ છીએ અને આ કાર્યક્રમમાં એમના જે ગીતો હોય છે એ ગીતોનું પઠન અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે તૈયાર કરવામાં આવ્યો હોય છે એ ગોઠવીએ છીએ। સાથે સાથે અન્ય કવિઓના પણ કૃતિઓનું પણ અહીંયા પ્રસિદ્ધ થાય છે અને સાથે સાથે સાહિત્ય જગતની અંદર ગદ્ય પદ્ય હોય કે લેખન હોય કે એવા જે કાંઈ કચ્છી સાહિત્ય હોય, સંગીત કલા હોય, એવા ક્ષેત્રમાં જે લોકોએ વિશેષ પ્રદાન કર્યું હોય એવા વિશેષ મહાનુભાવોનું દર વર્ષે અમે સન્માન કરતા હોઈએ છીએ। તો આ વખતે પણ અમે એવા 6 મહાનુભાવોનું સન્માન પણ કરવા જઈ રહ્યા છીએ અને આ ભુજની સંગીતની જે ટીમ છે, સાહિત્યકારો છે, એ બધા સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે અને આ કાર્યક્રમનું છે એ કુલ મળીને સાહિત્ય જગતને મહત્ત્વ વધે અને સાહિત્યની દુનિયામાં લોકોને વધુને વધુ રુચિ પેદા થાય એવા શુભ હેતુથી અમારા મોટાભાઈના સ્મરણાંજલિમાં અમે આ આયોજન કરીએ છીએ। આ વખતે અલગ અલગ થીમ હોય છે। મોટાભાઈ છે એમને શરૂઆતમાં એટલે કૃષ્ણના ગીતો પણ લખ્યા હતા, પ્રકૃતિ ઉપરના પણ ગીતો એમને લખ્યા છે। તો આ વખતે અમે પ્રકૃતિ ગીતોનું એમાં લેવામાં આવ્યું છે। એમને અગાઉ ગાય ઉપર પણ ગીતો લખ્યા છે। તો આવા જુદા જુદા વિષયો ઉપર મહેશભાઈનું કૃતિઓ છે। તો એ કૃતિઓને દર વખતે એક અલગ અલગ આયામ તરીકે અમે રજૂ કરીએ છીએ।